હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. સવાર થઈ ગઈ છે. હું નહીં ધોઈ અને ફ્રેશ થઈ નાસ્તો કરીને ખેતરમાં આવી ગયો છું. ખેતરમાં એટલે ઘરનું કામ પણ ચાલુ છે. અને આપણે થોડા દિવસ પહેલાં ખેતરની અંદર મકાઈ વાવી હતી, તે પણ હું તમને બતાવું કે તે પણ થોડી થોડી ઉગી નીકળી છે. કશિશ ત્યાં ફરે છે. હું અહીંયા વિડીયો શૂટ કરું છું, જે તમે અહીંયાથી જોઈ શકો મિત્રો. મિત્રો હું તમને બતાવીશ કે આપણે જે મકાઈ વાવી હતી તે કેવડી થઈ છે, શું છે તે. મિત્રો આ છે ખેતરની લીલોતરી. ખૂબ જ મજા પડી જાય છે. આપણે ખેતરમાં સવારમાં આવીએ એટલે એકદમ મસ્ત ઠંડુ વાતાવરણ જોવા મળી રહે ને આનંદ લાયક રહે છે. તો મિત્રો હું તમને બતાવું કે ખેતરની લીલોતરી કેવી હોય છે તે. તો મિત્રો તમે જોઈ શકો, આ આપણે મકાઈ વાવી હતી, જે અહીંયાથી થોડી નાની તમને અહીંયાથી જોવા મળી રહેશે. નાના છોડ અહીંયાથી નીકળી ગયા છે. લગભગ આજે 5-6 દિવસ થઈ ગયા, જેથી કરીને અહીંયા આ રીતના આપણને જોવા મળી રહે છે નાના છોડ. અને સારું થયું ભૂંડોય ખોતરી નથી કાઢી, કપાસી બધી પથારી ફરી જોવા આ રીતના મકાઈ ઉગી ગઈ છે. હું તમને જવ પણ વાવેલા છે તે પણ બતાવું તે કેવડા થયા. તો મિત્રો આપણે જવ વાવ્યા હતા ખેતરની અંદર, તે પણ સરસ ઉગી ગયા છે, જે તમે અહીંયાથી જોઈ શકો છો. નાના થઈ ગયા. જવ પણ સારા એવા ઉગ્યા છે, કારણ કે જવને જેટલા આછા વાવીએ ને એટલા ઝૂંટોય વધારે. એટલે ઘણા બધા એના એકમાંથી લગભગ 100-700 છોડ થઈ જાય. આશરે ઘણા થઈ ગયા. આપણે તો ભેંસોને ખાવાના કામો આવી જોઈએ. અને મિત્રો આપણે તો ઘઉં પણ વાવેલા છે, તે પણ આપણે જોતા આવીએ કે ઘઉં કેટલા ઉગ્યા છે, શું છે, ઉગ્યા કે નથી ઉગ્યા તે પણ આપણે જોઈ લઈએ. ચાલો મિત્રો, વિડીયોની અંદર બન્યા રહો. તો મિત્રો આપણે આ જગ્યાએ એટલે કે આ ખેતરની અંદર ઘઉં વાવેલા છે. હજી સુધી ઘઉં બહાર નીકળ્યા હોય તેવું લાગતું નથી. તમે અહીંયાથી જોઈ શકો છો કે હજી સુધી ઘઉં બહાર નીકળ્યા નથી, કારણ કે ઘઉંને નીકળતા 5-6 દિવસનો ટાઈમ લાગે. મકાઈ ઝડપી નીકળી જાય. એટલે હજી આ ખેતરમાં ઘઉં વાવેલા છે, પણ ઘઉં બહાર નીકળેલા નથી. જ્યારે ઘઉં બહાર નીકળશે જમીનમાંથી એટલે હું મિત્રો વિડીયોની અંદર હું તમને બતાવીશ. તો ચાલો મિત્રો જઈએ હવે આપણે ઓફિસ. તો મિત્રો આ છે આપણું ઘર. અહીંયા 2 કારીગરો આવી ગયા છે, જે ઘર ઉપર જે ડાબુ ભર્યું હતું તેના ઉપર પાણી નાખે છે, કે જેથી કરીને ધાબા ઉપર જે સિમેન્ટ તાજો હોય તેને પાણી મળી રહે. તમે જોઈ શકો છો કે કારીગરો કેવું આપણું ઘરનું કામ કરી રહ્યા છે. હવે બંને ઉપર ધાબુ ભરાઈ ગયું છે. હવે આવશે પ્લાસ્ટરનું કામ. તો મિત્રો એ પણ ફટાફટ તમારે બધા મિત્રોની દુઆથી પૂરું થાય એવી હું આશા રાખીશ. તમારો સાથ સહકાર સપોર્ટ જોઈએ મિત્રો, અને જેથી કરીને મારું ઘર ફટાફટ પૂરું થઈ જાય. એ ઘર બનાવવું બહુ કાઠું પડે છે, બહુ પૈસા વપરાઈ જાય ગમે તો. ચાલો મિત્રો મળીએ આગળ. તો મિત્રો આપણે આવી ગયા વિપુલસિંહ ચૌહાણના ઘરે, અને અહીંયા તેમની વાઈફનો શ્રીમંત હતો, જેથી આપણને આમંત્રણ હતું. તો હું અને ઘણા બધા મિત્રો વિપુલસિંહ ચૌહાણના ઘરે આવી ગયા. તમે જોઈ શકો છો આ રીતના અરેન્જમેન્ટ કરેલું છે વિપુલસિંહ ચૌહાણે. આ છે એમના વાઈફ, અને આ છે કેક પણ લાવ્યા હતા, અને સારું એવું મેનેજમેન્ટ કર્યું હતું. ચાલો મિત્રો જઈએ જમવા. મિત્રો હું અહીંયા આવેલા કનકસિંહ બાપુ બેઠા હતા, તે મારા પહેલા આવી ગયા હતા. નરવાજ આવી જવું કે બાપુ ટાઈમ છે આપણા પાસે ફ્રી નરવા રખડી છે. આવી જાય મિત્રો. તો હવે મિત્રો અમે જઈશું જમવા અને જમી લઈશું. બાપુ જમે જ બાકી હા તો જમી લઈએ. તો મિત્રો આપણે જમી લઈએ. તો અહીંયા મિત્રો પ્રકાશસિંહ, કનકસિંહ, નરેશ બધા અહીંયા ડીશો લઈ લે. મારી પણ એમાં ડીશ લઈ લેજો. મારી પણ ડીશ લઈ લેશે. અને અહીંયાથી જમવાનું સ્ટાર્ટઅપ થઈ ગયું છે. હા વિપુલ્સ, અને અહીંયાથી આપણે જમી લઈશું. બધા અહીંયા જમવા બેસી ગયા છે. આપણે પણ થોડું જમી લઈએ. અહીંયા સારા એવા કલાકાર પણ આવેલા છે, એક્ટર પણ આવેલા છે. તેમને પણ આપણે જમ્યા બાદ હવે આપણે મળીશું. મિત્રો જમવાનું આવી ગયું છે. કનકસિંહને ચમ 2 લાડવા લીધા, એક જોજો બીજું હલાવું. વિષ્ણુજી પણ એ લોકો અહીંયા હવે જમી લઈશું બધા. નરેશભાઈ પણ છે. પ્રકાશસિંહ ફેમિલી લઈને આવ્યા હતા એટલે એકલા જમશે. આપણે પણ મિત્રો જમી લઈએ. તો મિત્રો આજે આપણે સવારે ગયા ખેતરમાં, અને ખેતરમાં આપણે શું વાવ્યું હતું ને કેવું ઉગ્યું તે મેં તમને બતાવ્યું. અને ત્યાર પછી હું આવી ગયો ઓફિસ, અને ઓફિસ આવ્યા પછી બપોરે આપણે ગયા વિપુલસિંહ ચૌહાણના ઘરે. એક નાનો પ્રસંગ હતો, તે પ્રસંગમાં પણ આપણે જઈને આવ્યા. તો મિત્રો
હવે ટાઈમ થઈ ગયો છે ઘરે જવાનો. તો મિત્રો હવે આપણે જઈશું ઓફિસથી ઘરે, કારણ કે ઓફિસ હું 7 વાગે બંધ કરતો હોઉં છું, એટલે આપણે હવે ઘરે જઈશું. તો મિત્રો આજનો વિડીયો કેવો લાગ્યો? જો મિત્રો તમને વિડીયો સારો લાગ્યો તો પ્લીઝ મિત્રો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે તમને આવા નવા વિડીયો જોવા મળી રહે. તો ચાલો મિત્રો મળીએ એક નવા વિડીયો સાથે.